દાહોદમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। દાહોદમાં 6 વર્ષની બાળકી પર થયેલ રેપને મામલે રાજકોટ શહેરમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। રાજકોટ એનએસયુઆઈએ કેટિયા ચોક પાસે પોલીસ પીસીઆર વાન પર ચડી વિરોધ દર્શાવ્યો હતો। દાહોદની અંદર જે 6 વર્ષની માસૂમ દીકરી ઉપર દુષ્કર્મ કર્યું અને તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી, એના અનુરૂપ આજે રાજકોટ એનએસયુઆઈ દ્વારા આંદોલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ જગતને શર્મસાર કરે, હૃદય કપાવી નાખે એવી ઘટના બની છે। જે 6 વર્ષની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ઉપર તેના આચાર્ય જે આરએસએસનો માણસ છે, આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ સાથેના તેના ફોટા આવ્યા છે। પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથેના ફોટા આવ્યા છે। જે આમાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ભાજપ અને આ સત્તાધારી સરકાર આવા લોકોને સપોર્ટમાં છે। પહેલા પણ આપણે જોયું કે પાટણ જિલ્લામાં જે મહિલા ઉપર દુષ્કર્મ થયો એમાં ભાજપના પદાધિકારીઓ સામે આવ્યા છે। રાજકોટની અંદર પણ મહિલા ઉપર બળાત્કાર થયો એમાં એ ભાજપના પદાધિકારીઓનો સમાવેશ થાય છે। દાહોદની અંદર જે 6 વર્ષની માસૂમ દીકરી ઉપર દુષ્કર્મ કર્યું અને તેની ગળું